વડોદરા નજીક સેવાસી ખાતે ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ અને ડૉક્ટર બાબા સાહેબ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે એક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર વિશ્વના ભીમ પ્રેમીઓ તેમજ કરોડો વંચિતો, પીડિતો અને શોષિતોના હિતચિંતક, ભારતના સંવિધાન નિર્માતા, બહુજન ઉદ્ધારક અને મહિલા મુક્તિના પ્રણેતા પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ સેવાસી અને ડૉક્ટર બાબા સાહેબ સમાજ સેવા ટ્રસ્ટ અંબાડા દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે વિનુ દાદા અંબાડાવાડાના માર્ગદર્શન હેઠળ ખેમદાસ આયુર્વેદ હોસ્પિટલ ઈશ્વરપુરા વાઘોડિયાના સહયોગથી મફત આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિત બેવડી ઋતુના કારણે થતી કફજન્ય બીમારીઓ જેમ કે શરદી અને ખાંસીની મફત સારવાર અને દવાઓ આપવામાં આવી હતી. સાથે જ પંચકર્મ સારવાર અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી દરેક દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થવા માટે સહમત થયા હતા. આ કેમ્પમાં અંદાજે 100થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે ટ્રસ્ટના સ્વયંસેવકો શૈલેષભાઈ પરમાર, દિલીપભાઈ સોલંકી, જગદીશભાઈ પાંડે, નિસર્ગ, ધ્રુવદત્ત સાથે ખેમદાસ આયુર્વેદ હોસ્પિટલના ડૉક્ટર હેમાંશુ મહેતા, ડૉક્ટર ડિમ્પલ મોદી, ડૉક્ટર યશ ગુપ્તા, પીઆરઓ જય પટેલ અને અન્ય સ્ટાફે પ્રશંસનીય સેવા આપી હતી. કેમ્પના અંતે તમામ લાભાર્થીઓને અલ્પાહાર, છાશ અને કેન્ડી આપી ગરમીમાં ઠંડકનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. સાથે જ આંબેડકર જયંતિ નિમિત્તે પત્રકારો, લેખકો અને જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ભારતનું સંવિધાન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું.